તમે દિલીપ સાથે વાત કેમ નથી કરતા? હું દિલીપ સાથે શું વાત કરું? એ જ કે ક્યાં સુધી ફેમિલી પ્લાનિંગ કરવું છે? આ તું શું બોલે છે? તું કઈ ભાન તો નથી ગુમાવી બેસી ને? જુઓ, હવે મારી ધીરજ ખૂટતી જાય છે. લગ્નને 5 વર્ષ થઈ ગયા તો હજુ મારા ઘરમાં પાનનું બંધાયું નથી. હા, તો ઈશ્વરને તારા ઠાકોરજીને કહે ને કે થોડી મહેરબાની જલ્દી કરે. એમાં દિલીપ સાથે શું વાત કરું? હું તો રોજ પરોઢિયે મારા ઠાકોરજીને હજી કરું જ છું કે મારા ઘરમાં ક્યારે પાનનું બંધાશે, પણ એ તો મારું કઈ સાંભળતો જ નથી ને. શારદા તું શું બોલે છે? હું સાચું જ કહું છું. આપણી પેઢીમાં ક્યારે કોઈએ પ્લાનિંગ કર્યા હતા? આ છોકરા મોટા થઈ ગયા ને, આ 4 છોકરીઓ અને ઉપરથી દિલીપ, તમને ખબર પડી હતી? હું તો મનીષાને કહીને થાકી કે હવે મારી ઉંમર થવા આવી છે, હવે મારે દિલીપને ફરીથી ખોળામાં રમાડવો છે, પણ એ તો કઈ સમજતી જ નથી ને. હવે તો દિલીપને સારી નોકરી પણ મળી ગઈ છે, સારો પગાર પણ છે, હવે શું તકલીફ છે? હું શું સાંભળું છું? નર્મદા સેલ્સમાં હજી સુધી માલ નથી પહોંચ્યો અને તે માલ ડિસ્પેચ પણ નથી કર્યો. અને તે સપ્લાય ડિવિઝનના કહેવા પ્રમાણે તે સહી પણ નથી કરી. હા, મારાથી ભૂલથી રહી ગઈ છે. દિલીપ, તો બહુ ટેન્શનમાં લાગે છે. આથી તારાથી આવી મોટી ભૂલ ના થાય. હું પણ એ જ કહું છું કે મારાથી આવી ભૂલ થાય જ નહીં. એટલીસ્ટ મેં જીવનમાં એવી કોઈ ભૂલ કરી જ નથી કે મારા નસીબમાં આવું હોય. શું હોય? દિલીપ, મારું બાળક, મારા બાળકો ક્યાં છે? સાચવ તારી જાતને સાચવ. મારા બાળકો ક્યાં છે દિલીપ? તમે તો કહેતા હતા કે મને જોડ્યા બાળકો છે. મારી કુકમાં મારા બાળકો નથી દિલીપ. મને મારા બાળકો જોઈએ છે દિલીપ, મારા બાળકો જોઈએ છે. શાંતિ રાખ મનીષા, શાંતિ રાખ. લેના આજે રક્ષાબંધન છે બેના, અને હું આજે મારા બંને ભાઈઓની અંતિમ વિધિ બતાવીને આવ્યો છું બેના. ભાઈ, હું કેવી અભાગણી છું. 5 મહિના મારી કુકમાં રાખેલા જીવને હું સાચવી ના શકી ભાઈ. નિશાન નહીં. મારા કાનમાં આ શબ્દ સાંભળવા તરસી રહ્યા છે. મારા હાલાડા સુના પડી ગયા ભાઈ. હું એ નંદની જોડે કેમના જતી રહી? હું શું કામ કહું છું? મારે પણ મરી જવું જોઈએ. મારે મરી જવું છે. મારે મરી જવું છે. જીજાજીનો વિચાર કર બેના. તું તો રડી પણ શકે છે, પણ એક પિતા ઉપર શું વીતી હશે કે એક જ રાતમાં બંને દીકરાઓની અંતિમ વિધિ બતાવી. મારે મરી જવું છે. મારે નથી જીવવું. મારે મરી નિશા, સાચવ તારી જાતને. મરી જવું છે. મારે નથી જીવવું. સપનોની આશાનું સર્જન ભાવિસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ પ્રસ્તુત દેવના દીધેલા માગીને લીધેલા. ક્યાં છે મારો અંશ હે ઈશ્વર, ક્યાં છે મારો વંશ? હવે નથી સહેવાતા અમથા મહેડા તોડાના દંડ. હવે નથી સહેવાતા. હા બોલ પ્રકાશ. કેવું રહ્યું હનીમૂન? સવારમાં બીજું કોઈ મળ્યું નથી દોસ્ત તને? ના, એટલે તો તને ફોન. મને લાગ્યું કે સવારમાં સાહેબ નવરા પડી ગયા લાગે છે. અચ્છા, મને એમ કે હવે સારા સમાચાર ક્યારે આપે છે? એ પ્રકાશ દોસ્ત, હજી લગ્નને અઠવાડિયું થયું છે અને સારા સમાચારની વાત કરે છે. અરે લગ્નને અઠવાડિયું થયું છે એટલે તો પૂછું છું, સારા સમાચાર ક્યારે આપે છે?
એક કામ કર, મનીષા અહીંયા. આઈ બોલો. લે પ્રકાશભાઈ સાથે વાત કર. હેલો. હા, ગુડ મોર્નિંગ પ્રકાશભાઈ. ગુડ મોર્નિંગ ભાભી, કેમ છો? મજામાં? બસ મજામાં. અચ્છા ભાભી, સારા સમાચાર ક્યારે આપો છો? તમારા ભાઈબંધ તો સાવ બેશરમ છે. ચાલ તો પછી ઓફિસે જ મળીએ. મેરેજ લીવ પછી 20 દિવસે ઓફિસે આવું છું. બધું સારું નવું નવું લાગે છે. સારું, ચાલ તો પછી ઓફિસે મળીએ. હું પણ જોઉં ને તું જરા કેવો નવો થયો છું. યસ, ઓકે, બાય બાય. તમે દિલીપ સાથે વાત કેમ નથી કરતા? હું દિલીપ સાથે શું વાત કરું? એ જ કે ક્યાં સુધી ફેમિલી પ્લાનિંગ કરવું છે. આ તું શું બોલે છે? તું કઈ ભાન તો નથી ગુમાવી બેસી ને? જુઓ, હવે મારી ધીરજ ખૂટતી જાય છે. લગ્નને 5 વર્ષ થઈ ગયા તો હજુ મારા ઘરમાં પાનનું બંધાયું નથી. હા, તો ઈશ્વરને તારા ઠાકોરજીને કહે ને કે થોડી મહેરબાની જલ્દી કરે. એમાં દિલીપ સાથે શું વાત કરું? હું તો રોજ પરોરે મારા ઠાકોરજીને હજીજી કરું જ છું કે મારા ઘરમાં ક્યારે પાનનું બંધાશે, પણ એ તો મારું કઈ સાંભળતો જ નથી ને. સાદા તું શું બોલે છે? હું સાચું જ કહું છું. આપણી પેઢીમાં ક્યારે કોઈએ પ્લાનિંગ કર્યા હતા? આ છોકરા મોટા થઈ ગયા ને, આ 4 છોકરીઓ અને ઉપરથી દિલીપ, તમને ખબર પડી હતી? હું તો મનીષાને કહીને થાકી કે હવે મારી ઉંમર થવા આવી છે. હવે મારે દિલીપને ફરીથી ખોળામાં રમાડવો છે, પણ એ તો કઈ સમજતી જ નથી ને. હવે તો દિલીપને સારી નોકરી પણ મળી ગઈ છે, સારો પગાર પણ છે. હવે શું તકલીફ છે? અરે ઓ બેટા, શું થયું? હું માં નથી બની શકવાની ને, એ તમે બા બાપુજીને કહી દો. તું ગાંડી થઈ છે કે શું? હા, મારાથી હવે એમની આવી બધી વાતો નથી સહન થતી. તમે એમને અંધારામાં રાખ્યા કરતા બધી વાત કહી દો, નહીં તો હું એમને કહી દઉં. તું ધીરજ રાખ. ડોક્ટર સાહેબે કહ્યું છે કે તમારા ઘરે સારા સમાચાર જરૂર આવશે. કમસે કમ એમની વાત પર તો વિશ્વાસ રાખ. એ તો બધું જ્યારે થવાનું હશે ને ત્યારે થશે, પણ એ પહેલા તમે બા બાપુજીને બધું કહી દો. તું ધીરજ રાખ. હું બા બાપુજીને બધી જ વાત શાંતિથી કરીશ. ઓકે? હવે તો ખુશ રહે. હું શું સાંભળું છું? નર્મદા સેલ્સમાં હજી સુધી માલ નથી પહોંચ્યો અને તે માલ ડિસ્પેચ પણ નથી કર્યો. અને તે સપ્લાય ડિવિઝનના કહેવા પ્રમાણે તે સહી પણ નથી કરી. હા, મારાથી ભૂલથી રહી ગઈ છે. દિલીપ, તો બહુ ટેન્શનમાં લાગે છે. બાકી તારાથી આવી મોટી ભૂલ ના થાય. હું પણ એ જ કહું છું કે મારાથી આવી ભૂલ થાય જ નહીં. એટલીસ્ટ મેં જીવનમાં એવી કોઈ ભૂલ કરી જ નથી કે મારા નસીબમાં આવું હોય. શું હોય? એ જ કે મનીષા. શું થયું દિલીપ? તું બહુ ડિસ્ટર્બ લાગે છે. દિલીપ, કઈ પ્રોબ્લેમ હોય તો તું મને કહે. કદાચ હું તારી કોઈ મદદ કરી શકું. મનીષા માતા બની શકે એમ નથી. છેલ્લા 4 વર્ષથી દવાઓ ચાલુ જ છે અને ઉપરથી બાની રોજની કચકચ. હું તો સ્વીકારવા તૈયાર છું કે ઈશ્વરની મરજી સિવાય અમારા ઘરે પારણું નહીં બંધાય, પણ મનીષા વાતને સ્વીકારવા તૈયાર નથી. બા અને એની વાતો, અને ઉપરથી યમુના, જયશ્રી, કેતકી, મીના બધાના વારંવાર ફોન આવ્યા કરે છે કે ભાઈના ઘરે પારણું ક્યારે બંધાશે. પ્રકાશ, મને તો એવું લાગે છે કે આ બધી વાતોથી ક્યાંક મનીષા ડિપ્રેશનમાં ના જતી રહે. બસ આટલું જ? તને આટલું લાગે છે? અરે દોસ્ત, આજે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે. એક કામ કર, તું ભાભીને ફોન કર અને હા, એમને કહેજે કે એમના રિપોર્ટ્સ એમના સાથે લઈ. અને ચાલો, હું તમને લઈ જાઉં ત્યાં, અને રસ્તામાં આપણે ભાભીને પણ પિક કરી દઈશું. ચાલો. ચાલ. ગુડ મોર્નિંગ ડોક્ટર સાહેબ. ગુડ મોર્નિંગ. ડોક્ટર સાહેબ, આ મારા બનેવી દિલીપભાઈ છે. નમસ્તે સર. આ મારા બેન મનીષા છે. મારા મિત્ર પ્રકાશે અમને અહીંયા મોકલ્યા છે.
એટલે એમના બેન જે મુરલીબેન ખરા ને એમના જેવો જ કેસ છે. અચ્છા અચ્છા, ઓકે ઓકે. એટલે તમારા લગ્નને કેટલા વર્ષ થયા? સાહેબ 6 વર્ષ થયા. છે તમારી ઉંમર 36 વર્ષ, મનીષાબેન તમારી 35 વર્ષ, બરાબર ને? હા, આઈવીએફ ટ્રીટમેન્ટથી આ શક્ય છે. અને જો તમે માનસિક રીતે તૈયાર હો કે ભાઈ આપણે ટ્રીટમેન્ટ કરાવી છે તો ચોક્કસ જ થાય. અરે સાહેબ, બાળક માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. તો પછી મારે તમારા બેના રિપોર્ટ કરાવવા પડશે. અત્યાર સુધી જે પણ રિપોર્ટો કઢાવે એ બધા હું સાથે લઈને જ આવું છું. બહુ સરસ. અચ્છા. મનીષાબેન, મેં તમારા રિપોર્ટ્સ તો જોયા. એમાં કદાચ તમને ડોક્ટરો એવું કીધું હશે કે તમારી એક ફેલોપિયન ટ્યુબ બંધ છે, એટલે કદાચ બાળક નહીં થાય કે વગેરે. પણ એવું બિલકુલ નથી. એક નહીં, બંને ફેલોપિયન ટ્યુબ બંધ હોય ને તો પણ બાળક થાય. કારણ કે જે કામ ટ્યુબમાં થાય તે કામ આપણે ટેસ્ટ ટ્યુબમાં કરીએ. એટલે હવે એ વસ્તુ શક્ય જ છે. અને ટેસ્ટ ટ્યુબ બાળક સારવાર એકદમ સિમ્પલ છે, સરળ છે. એમાં કરવાનું શું હોય છે કે તમારા સ્ત્રી બીજ બહાર લઈએ, તમારા પુરુષ બીજ બહાર લઈએ, ફલન બહાર કરીએ એટલે લેબોરેટરીમાં કરીએ, ગર્ભ તૈયાર કરીએ અને પછી ગર્ભને એક પાતળી નળીથી ગર્ભાશયની અંદર મૂકી દઈએ. એટલે ટ્યુબ આપણે બાયપાસ કરી દઈએ. आपके अधूरे सपनों का दर्द हम समझ सकते हैं. बाविशी फर्टिलिटी इंस्टीट्यूट, खुशियों की गोद भराई. હલો. હા આદિતિ મહેતા. હા કેમ છે તું? હા, મને હમણાં જ દિલીપે સમાચાર આપ્યા કે મનીષા માં બનવાની છે. જો મારે અત્યારે ઠાકોરજીના મંદિરે જવું પડશે, એટલે તું મીના, યમુના અને જયશ્રીને ફોન કરીને કહી દેજે કે એના ભાઈના ઘેર પાલું બંધાવવાનું છે. હા, ઠાકોરજીએ મારી સામે જોયું ખરું. હા, અને અદિતિ બેટા સાંભળ, જો તું કોઈને કહેતી નહીં, ડોક્ટર સાહેબ કહે છે કે જોડિયા બાળકો છે. હા, અને જુઓ, તમે આ રક્ષાબંધન ઉપર આવશો ને ત્યારે મનીષાને 5મો જતો હશે અને પછી 7મે તો એનો ખોળો ભરવાનો થશે. એટલે આ વખતે તું 2 મહિના રોકાવાય ને એમ જ આવજે, પાછી ના જતી. કેમ કે મને જરા કામમાં ટેકો રહે અને મનીષાને પણ સારું લાગે. હા હાસ તો ફરક તો હોય જ ને. હા, સારું સારું, તું નિલેશ કુમારને પૂછીને આવજે, પણ જલ્દી આવજે. સારું, મૂકું છું. હા, તારા સાસુ સસરાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. આવજે. હે મારા ઠાકોરજી, આ તે કેવી પરીક્ષા! તારી જાત સંભાળ. આપણે હવે મનીષાને સાચવવાની છે. માં, એટલે તું એમ કે મેં એવા તો કયા ખરાબ કામો કર્યા છે કે એની ઈશ્વર મને આવી આખરી સજા આપી રહ્યો છે? દિલીપ બેટા, તું શાંત થા. આપણે મનીષાને સાચવવાની છે. તમે બંને જણા શોક ખંખેરી રાખો અને એકદમ સ્વસ્થ થઈ જાઓ. હમણાં મનીષા બહાર આવશે અને એ શારીરિક અને માનસિક રીતે પીડાય છે. એને આપણા સાંત્વનની જરૂર છે. તમે સાચું જ કહો છો બાપુજી. હવે મારે બાળક જોઈતું જ નથી. પછી ઈશ્વરની જે મરજી હશે એ ખરું. 5 મહિના સુધી એ જીવ અમારી સાથે અદૃશ્ય રીતે રહ્યા અને આજે એને હાથમાં લઈએ પહેલા તો બાપુજી, શું થયું બાપુજી?
બોલો બાપુજી, શું થયું? બા તમે કંઈક બોલો, શું થયું? બા કંઈક બોલો. જીજાજી તમે કંઈક બોલો, શું થયું? શું થયું જીજાજી? જીજાજી કંઈક બોલો. શું થયું જીજાજી? કંઈક બોલો મને. જીજાજી શું થયું? ભાઈ, બે જોડિયા બાળકોમાંથી એક હવે નથી રહ્યું. જીજાજી બેન ક્યાં છે? જીજાજી બેન ક્યાં છે? ઓપરેશન થિયેટરમાં છે. એની હાલત ખૂબ જ નાજુક છે અને ડોક્ટર સાહેબ બીજા બાળકને બચાવવાના પ્રયત્નો ચાલુ છે. જીજાજી કાલે રક્ષાબંધન છે જીજાજી, અને આજે મારો પહેલો પગાર આવ્યો છે જીજાજી. હું મારી કમાણીમાંથી મારી બેન માટે સાડી લાવવાનું વિચારતો હતો. મારી બેને મને પીળા રંગની કુર્તી લાવવાનું કહ્યું હતું. જીજાજી એ કહેતી હતી કે આજકાલ એને પીળો રંગ બહુ જ ગમે છે. જીજાજી આ ખુશીની એક ક્ષણ પણ કેમ આપણી પાસે રહેવા તૈયાર નથી જીજાજી? કેમ જીજાજી કેમ? ડોક્ટર સાહેબ, બે માંથી એકને બચાવવાનો પ્રયત્ન ચાલુ છે. જોઈએ શું થાય છે. કે સાહેબ, મારું બીજું બાળક પણ ખરેખર કંઈ કહી શકાય તેમ નથી. ઈશ્વરની ઈચ્છા છે. મનીષાબેનનો જીવ બચાવવા જતા બીજું બાળક પણ આપણે વાત કરો છો ડોક્ટર સાહેબ તમે? આ દિલીપભાઈ, તમારી જાતને સંભાળો. તમે સંભાળશો તો જ તમે મનીષાબેનને સંભાળી શકશો. મનીષાબેન માટે પણ આ આઘાત ઝેલવો સહેલો નથી, અને એ આઘાતમાં એ ડિપ્રેશનમાં જતા રહેશે. એમનું સ્વાસ્થ્ય જોખમાશે. તમારે જ એમને હિંમત આપવી પડશે. તમારે જ એમને સાચવવા પડશે. તમારી જાતને સંભાળો. દિલીપ, મારું બાળક, મારા બાળકો ક્યાં છે? મનીષા, સાચવ તારી જાતને, સાચવ. મારા બાળકો ક્યાં છે દિલીપ? તમે તો કહેતા હતા ને કે મારા જોડિયા બાળકો છે. મારી કુકમાં મારા બાળકો નથી દિલીપ. મને મારા બાળકો જોઈએ છે દિલીપ. મારા બાળકો જોઈએ છે. મનીષા, શાંતિ રાખ. મનીષા, શાંતિ રાખ. બેના આજે રક્ષાબંધન છે બેના, અને હું આજે મારા બંને ભાણીઓની અંતિમ વિધિ પતાવીને આવ્યો છું બેના. ભાઈ, હું કેવી અભાગણી છું. 5 મહિના મારી કુકમાં રાખેલા જીવને હું સાચવી ના શકી ભાઈ. મનીષા, નહીં. મારા કાનમાં આ શબ્દ સાંભળવા તલસી રહ્યા છે. મારા હાલરડા સુના પડી ગયા ભાઈ. મનીષા, શાંતિ રાખ. મનીષા, શાંતિ રાખ. હું એ વાતની જોડે કેમ ના જતી રહી? હું શું કામ લેવું છું? મારે પણ મરી જવું જોઈએ. મારે મરી જવું છે. મારે મરી જવું છે. બેના, તું જીજાજીનો વિચાર કર બેના. તું તો રડી પણ શકે છે, પણ એક પિતા ઉપર શું વીતી હશે જેણે એક જ રાતમાં બંને દીકરાઓની અંતિમ વિધિ પતાવી હોય બેના. મારે મરી જવું છે. મારે નથી જીવવું. મારે મરી જવું છે. મનીષા, સાચવ તારી જાતને. મારે મરી જવું છે. મારે નથી જીવવું. હવે નથી સહેવાતા એકલતાના દંડ. પથ્થર એટલા કીધા દેવને, ભૂવા પીપળા પૂજાયા. પથ્થર એટલા કીધા દેવ. જો મનીષાબેન, તમે મને મળવા આવ્યા ને ત્યારે જ મેં તમને કીધું હતું
કે કોઈ પણ પ્રકારનું ગર્ભધારણ હોય, આઈવીએફ હોય કે કુદરતી હોય, ક્યારેક કસવાવટ થઈ શકતી હોય છે, ક્યારેક આવું બની શકતું હોય છે, પણ એમાં હિંમત હારવા જેવું કંઈ છે નહીં. તમે પ્રયત્ન કરશો તો સફળતા ચોક્કસ મળશે જ. થોડી હિંમત રાખો, ધીરજ રાખો, વિશ્વાસ રાખો અને પ્રયત્ન ચાલુ विज्ञान कर्या साकार सपना हमारा કેમ છો? ખુશ? ખુશ. અરે ડોક્ટર સાહેબ, તમારો કયા શબ્દોમાં આભાર માનવો એ જ ખબર નથી આભાર પડતી. માનો નહીં, આભાર ઈશ્વરનો માનવાનો. મેં તો તમને પહેલા જ કીધું હતું કે આઈવીએફ સારવારથી શક્ય છે અને થશે જ. આભાર મારો નહીં, આભાર ઈશ્વરનો. ખુશ છો ને હવે? મનીષાબેનની તબિયત પણ સારી છે, બાળકોની તબિયત પણ સારી છે. બસ હવે એન્જોય કરો. મને તો આ બધામાં કઈ ખબર ના પડે, બસ ઈશ્વરની મહેરબાની થઈ છે. મારા ઘરે પાનનું બંધાયું અને એક નહીં બબ્બે બાળકો. બસ 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 હવે એન્જોય કરો લાઈફ ને. મનીષાબેનને બી સારું છે ને એમને પણ સારું છે, બાળકો બી સારું છે. આભાર સાહેબ. આભાર સાહેબ તમારો. અહીં સારવાર લીધેલ દર્દી પોતાના અનુભવ વર્ણવે છે. પેશન્ટનો અનુભવ તેમના જ શબ્દોમાં. મારું નામ દિલીપ રમણલાલ મોદી છે અને હું અહીંયા કોમ્પ્યુટર પ્રિન્ટર રિપેરિંગનો બિઝનેસ કરું છું. મારી ઇન્કમટેક્સ પાસે ઓફિસ છે. લગભગ અમદાવાદમાં છેલ્લા 41 વર્ષથી હું રહું છું. મારું નામ મનીષા મોદી છે. મારું પિયર હિંમતનગર છે. અમારા મેરેજને અત્યારે 20 વર્ષ જેવું થવા આવ્યું છે. નેચરલી વસ્તુ છે કે દરેક દંપતીને બાળક તો જોઈએ જ, એના વગર તો લાઈફ અધૂરી જ છે. આઈવીએફની જે ટ્રીટમેન્ટ છે બહુ જ સારી છે. અમે આઈવીએફ પહેલાં તો ઘણી બધી દવાઓ કરાવી હતી. એના પહેલાં લગભગ 3 થી 4 વખત તો બ્લોક નળી જે ખોલવાનું જે ઓપરેશન કરે છે એ કરાવ્યું હતું. એના પહેલાં પણ ઘણી બધી દવાઓ કરાવી હતી, પણ એનાથી રિઝલ્ટ નહોતું મળ્યું. એટલે પછી ડૉક્ટરે અમને એમ જ કીધું કે આઈવીએફથી તમને રિઝલ્ટ પરફેક્ટ મળી જશે. એટલે પછી અમે આઈવીએફનો ટ્રાય કર્યો અને આઈવીએફ એટલે એકદમ સક્સેસ છે એમ કે મેં કોઈ જાતનું ફેલ્યુર બહુ જ ઓછા આવે છે. પણ અમને તો ડૉક્ટર સાહેબ પર વિશ્વાસ જ હતો, એટલે અમે તો ટેસ્ટ બેબી કરાવીને બહુ ખુશ છીએ કે અમને રિઝલ્ટ મળ્યું છે એમ. ઘણો જ ફેરફાર સર્જાયેલો છે. પહેલાંની જે લાઈફ હતી એ એકદમ આમ નિરસ ને એવી લાગતી હતી, પણ જ્યારે 2 બાળક આવ્યા પછીની લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે. અને આમ લાગે છે કે ના હવે ફૂલ ફેમિલી છે, ફૂલ પરિવાર છે આપણો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોયું મનીષાબેનની સ્ટોરી. આપણે ઘણીવાર જોઈએ છે કે પહેલાં ઇન્ડિયામાં એવું કલ્ચર હતું કે લગ્નના થોડા વર્ષ થાય એટલે બાળકની એક્સપેક્ટેશન ચાલુ થઈ જાય. પરંતુ હવે જમાનો એવો છે કે બધાને એટલું જલ્દી ફેમિલી પ્લાન કરવું હોતું નથી અને ઘણીવાર મેરેજ પછી સંતાન પ્રાપ્તિ ડિલે કરે છે. કેરિયર ફર્સ્ટ પ્રાયોરિટી હોય એવું બનતું હોય છે અને એના કારણે આ વસ્તુ ડિલે થતી હોય છે. સંતાન પ્રાપ્તિ ડિલે ના કરવી જોઈએ અમુક સમયથી વધારે માટે. આમ WHO ડેફિનેશન પ્રમાણે 1 વર્ષ સુધી આપણે પ્રયત્ન કરીએ, કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાસેપ્શન ના વાપરીએ, ગર્ભનિરોધક સાધન ના વાપરીએ અને પ્રેગ્નન્સી ના રહે તો એને ઇન્ફર્ટિલિટી કહે છે અને એ ઇન્ફર્ટિલિટી પછી એનો આપણે આગળ તપાસ કરવી જોઈએ. હવે આપણે આજે આ એપિસોડમાં જોયું કે પ્રેગ્નન્સી રહી ગઈ ત્યાર પછી પણ એમની પ્રેગ્નન્સીમાં આગળ જતાં તકલીફ થઈ. ટ્વિન્સ બાળક હતા અને એમાંથી એક બાળકની પહેલાં ડિલિવરી થઈ અને એના થોડાક સમયમાં બીજા બાળકની પણ ડિલિવરી થઈ. બંને બાળકનું મિસકેરેજ થયું. એટલે આવું રેરલી જોવા મળે છે કે એક ટ્વિન્સ હોય અને એક બાળક પહેલાં ડિલિવર થઈ જાય અને બીજું બાળક સલામત રહે અને એ થોડા સમય સુધી અંદર રહે, આ પછી ડિલિવરી થાય. આવો પ્રયત્ન કરવા છતાં પણ એટલો સમય આપણને મળ્યો નહોતો કે જેથી બીજું બાળક બચી શકે. પરંતુ
અમુક કિસ્સામાં એવું બનતું હોય છે કે એક બાળકનું ડિલિવરી થઈ જાય, બીજું બાળક અંદર રહે અને પછી ઘણા સમય પછી બાળક પક્વ થાય પછી એની ડિલિવરી થાય એવું પણ જોવા મળે છે, પરંતુ આ વસ્તુ બહુ રેર હોય છે. અમે જ્યારે પણ IVFની સક્સેસ ગણતા હોઈએ તો માત્ર ક્લિનિકલ પ્રેગ્નન્સી ગણીએ છીએ, એટલે કે એકવાર એસ્ટાબ્લિશ પ્રેગ્નન્સી થઈ જાય, કન્ફર્મ પ્રેગ્નન્સી થઈ જાય કે સોનોગ્રાફીમાં બાળક દેખાય, ધબકાર આવી જાય, એવી જ પ્રેગ્નન્સીને આપણે કન્ફર્મ પ્રેગ્નન્સી કહીએ છીએ. એ પહેલાંના જે અર્લી મિસકેરેજીસ હોય એને આપણે સક્સેસમાં ગણતા નથી. હવે આ સમય પછી જે પણ પ્રોબ્લેમ થાય છે એનો IVF ટ્રીટમેન્ટ જોડે સીધો સંબંધ નથી, કારણ કે પ્રેગ્નન્સી ઘણી ડાયનેમિક કન્ડિશન છે અને ઘણા બધા ફેક્ટર્સ એના પર અસર કરતા હોય છે. અને જેમ જેમ પ્રેગ્નન્સી એડવાન્સ થતી જાય એમ ગર્ભ રિલેટેડ પ્રોબ્લેમ ઓછા અને માતા રિલેટેડ પ્રોબ્લેમ વધતા જાય છે. પણ એકવાર મિસકેરેજ થાય, લેટ મિસકેરેજ થાય પછી હિંમત છોડી ના દેવી જોઈએ અને ટ્રીટમેન્ટમાં ટકી રહેવું જોઈએ કે જેથી ફરીથી એવું ના થાય અને પ્રેગ્નન્સી આપણને પૂરા મહિના સુધીનું બાળક મળે.